પાકિસ્તાનમાં ગરીબી રેખા 45%એ પહોંચી આર્થિક કટોકટી નિવારવા આર્મી ચીફ સાથે મળી ભંડોળ એકઠું કર્યાનો વડાપ્રધાનનો દાવો। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશની અત્યંત કથળી ગયેલી આર્થિક સ્થિતિ અને વિદેશી લોન પરની નિર્ભરતા અંગે અત્યંત પીડાદાયક સ્વીકાર કર્યો છે। ઇસ્લામાબાદમાં અગ્રણી નિકાસકારો અને ઉદ્યોગ સાહસિકોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે જ્યારે તેઓ અને આર્મી ચીફ અસીમ મુનીર મિત્ર દેશો પાસે આર્થિક મદદ માંગવા જાય છે ત્યારે તેમને ભારે શરમનો અનુભવ થાય છે। શરીફે સ્પષ્ટપણે કબૂલાત કરી હતી કે લોન માંગવાને કારણે દેશનું આત્મગૌરવ ઘવાય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબી ખરડાઈ રહી છે। વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે વિદેશી સહાય અને ધિરાણ મેળવનારા દેશ હંમેશા નમ્ર રહેવું પડે છે અને કેટલીકવાર લોન આપનારા દેશોની ગેરવ્યાજબી શરતો કે માંગણીઓને પણ ન છૂટકે સ્વીકાર કરવો પડે છે। આર્થિક સંકટમાંથી ઉગારવા માટે તેઓએ લશ્કરી વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મળી અનેક દેશોના ગુપ્ત પ્રવાસી કર્યો હતો જેથી અબજો ડોલરનું ભંડોળ એકઠું કરી શકાય અને દેશને ડિફોલ્ટ થતા બચાવી શકાય। આ પ્રક્રિયામાં દેશની સાર્વભૌમત્વ અને સ્વાયત્તતા સાથે સમાધાન કરવું પડતું હોવાની ગંભીર વાત પણ તેમણે સ્વીકારી હતી। વર્તમાન આંકડાઓ મુજબ પાકિસ્તાનમાં ગરીબોનો દર વધીને 45% સુધી પહોંચી ગયો છે અને મોંઘવારીએ માંજા મૂકી છે। વડાપ્રધાને ચીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતાર જેવા મિત્ર દેશોનો આભાર માન્યો હતો જેમણે મુશ્કેલીના સમયે પાકિસ્તાનને આર્થિક ઓક્સિજન પૂરું પાડ્યું છે। જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયમી લોન એ કોઈ ઉકેલ નથી અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવી આર્થિક વ્યૂહરચના અને નિકાસ આધારિત અર્થતંત્ર વિકસાવવું અનિવાર્ય છે। और मैं आपको किस तरह ये बात बताऊं कि किस तरीके से हमने उन दोस्त ममालिक को जाकर कर्ज़े लेने के लिए उनके दरख्वास्तें दी और उन दोस्त ममालिक ने हमें मायूस नहीं किया, लेकिन आप जानते हैं कि जो कर्ज़ लेने जाता है उसका सर झुका हुआ होता है और फिर उसके बाद जो ऑब्लिगेशंस आती हैं वो आपको उसका अच्छी तरह इल्म है। मैं यहाँ पर बग़ैर किसी लगी लपटी के आपको बताना चाहता हूँ कि मैं भी और ख़ामोशी के साथ फील्ड मार्शल हम कई ममालिक में गए और उनसे कहा कि IMF का प्रोग्राम है, ये हमारा एक्सटर्नल गैप है, आप इतने बिलियन डॉलर्स दे दें, आप इतने बिलियन डॉलर्स दे दें। मैं उन ममालिक का, उन दोस्त ममालिक का बेहद शुक्रगुजार हूँ कि जिन्होंने हमारी पजीराई की। लेकिन आप जानते हैं कि जब कोई किसी से मांगने जाता है तो अपने इज़्ज़त नफ्स के ऊपर वो उसकी कीमत उसको चुकानी पड़ती है, कॉम्प्रोमाइज़ करना पड़ता है और फिर बाद में कोई ऐसा कहीं से ख्वाहिश आ जाए तो उस ख्वाहिश को वो कितनी भी वो उसको इम्प्लीमेंट करने का कोई जवाज़ ना हो, आप उसका बोझ लेते हैं।